દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. બજરંગ દળ મહુવા પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ ધર્મસભા અને મહાશોભા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ સંતો, મહંતો તો રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બજરંગ દળ મહુવા પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશૂળ દીક્ષાના એક કાર્યક્રમનું આયોજન મહુવા શહેરમાં થયું હતું. તો ધર્મસભા અને શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મની ધજા ફરકતી રહે અને હિન્દુત્વ સૌ સનાતનીઓના હૃદયમાં જાગૃત રહે તેવા શુભ આશય સાથે હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. મહુવા શહેરના કૃષ્ણા પાર્ક સ્વામિનારાયણ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશૂળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી યોગાનંદગીરી બાપુ ઉજ્જૈન થાનપતિ, પરમ પૂજ્ય મહંત શ્રી શિવ ચેતનગીરીજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી રાજુ બાપુ શ્રી રામ પાસ રહો જગ્યા, પરમ પૂજ્ય શ્રી ઓમકાર બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રિશૂળ દીક્ષા ધર્મસભા બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા મહુવા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. જય શ્રી રામના નારા ગગનચુંબી અવાજોથી મહુવા શહેર ગુંજી ઉઠ્યું હતું. ડીજેના સથવારા સાથે જય શ્રી રામ, જય જય હનુમાનજી ના ધાર્મિક સૂત્રોચ્ચાર પણ થયા હતા. ત્રિશૂળ દીક્ષા, ધર્મસભા અને શોભાયાત્રામાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના, જિલ્લાના, તાલુકાના અને મહુવા શહેરના સૌ કોઈ હાજર રહ્યા હતા અને શોભાયાત્રામાં સહભાગી બન્યા હતા. દુબલ કેશવ મનીષભાઈ, બજરંગ દળ જિલ્લા સહસંયોજક. આજ રોજ તારીખ 23/4 એટલે હનુમાન જન્મોત્સવના દિવસે અમારા બજરંગ દળના ત્રિશૂળ દીક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો, જેમાં સાધુ સંતો અને અમારા પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતોનું આશીર્વચન લીધું હતું. ત્યારબાદ ધર્મસભા કરી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ગામમાં. વકીલ મંડળ મહુવાના પ્રમુખ કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્સ મેમ્બર તરીકે વરણી થતા વકીલ મંડળ મહુવા અને વકીલ મંડળ તળાજા દ્વારા તેમનું સન્માન કરવાના અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા વકીલ મંડળના પ્રમુખ અને જાણીતા એડવોકેટ એવા કૃતાર્થ વૈદની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ મેમ્બર તરીકે વરણી થતા કૃતાર્થ વૈદનું સન્માન કરવા એક કાર્યક્રમ યોજાયો હતો. તો તળાજાના વકીલ મંડળ અને વકીલ મિત્રો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બરમાં નિમણૂક થવી એ ખૂબ જ ગર્વની બાબત છે અને મહુવા તાલુકાના ઇતિહાસમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર તરીકે કૃતાર્થ વૈદની વરણી થઈ એ ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બન્યું છે, એટલે ઇતિહાસ સર્જાયો કહેવાય. ત્યારે કૃતાર્થ વૈદને વકીલ મંડળ, તમામ જ્ઞાતિ, તમામ સમાજ, ડોક્ટર મિત્રો, ઉદ્યોગપતિઓ, પોલીસ વિભાગ તમામ તરફથી શુભકામના પાઠવવામાં આવી રહી છે. ત્યારે મહુવા વકીલ મંડળ અને વકીલ મિત્રો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર બનવા બદલ કૃતાર્થ વૈદનું સન્માન કરવા એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ ડીસી ત્રિવેદી સાહેબ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને રાઠોડ સાહેબ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હાજર જજ સાહેબ, વકીલ મિત્રોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઓપ મેમ્બર બનવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી અને સાથે પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી. તો મહુવા ન્યાય મંદિરના કમ્પાઉન્ડમાં નામદાર હાઈકોર્ટની સૂચના અને સૂચન મુજબ પર્યાવરણના જતનને લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના સમયે ડીસી ત્રિવેદી સાહેબ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને રાઠોડ સાહેબ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, તો વકીલ મંડળ મહુવાના પ્રમુખ કૃતાર્થ વૈદ અને હાજર તમામના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે મહુવાના તમામ વકીલ મિત્રો હાજર રહ્યા હતા. તો તળાજા ખાતે પણ કૃતાર્થ વૈદનું સન્માન કરવા એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં વકીલ મંડળ તળાજા અને તળાજાના નામાંકિત વકીલ મિત્રો અને આગેવાનો ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી કૃતાર્થ વૈદને શુભકામનાઓ પાઠવી હતી. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળીશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.